નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 12 મે 2024 અને વાર રવિવાર છે, એટલે આપણે શનિવારના માર્કેટનું રિવ્યૂ અને આ અઠવાડિયું ખેડૂતો માટે કેવું રહ્યું છે તેની સંપૂર્ણ માહિતી મેળવવાના છે। વિડીયોમાં અંત સુધી બની રહેજો। ચેનલમાં નવો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, આ અઠવાડિયાની વાત કરીએ તો અઠવાડિયામાં સતત આપણે વાત કરીએ તો ચૂંટણી આવી હતી, ઉપરાંત ખેડૂત મિત્રો પછીના ભાવમાં વાત કરીએ તો સારો એવો સુધારો જોવા મળ્યો હતો અને આપણે પણ કહ્યું હતું કે ચૂંટણી ગયા પછી કપાસના ભાવમાં વાત કરીએ તો 1600 સુધી પહોંચવાની સંભાવના દેખાતી જોવા મળી રહી હતી। હવે ખેડૂત મિત્રો, સૌપ્રથમ વાયદા બજારથી આપણે આ વિડીયોની શરૂઆત કરી દઈએ। સૌપ્રથમ MCX વાયદાની વાત કરીએ તો MCX વાયદો હાલ 57,100 રૂપિયા ચાલી રહ્યો છે। ત્યારબાદ આપણે તેના ઓપન પ્રાઇસની વાત કરીએ તો 57,600 રૂપિયા મિત્રો હતી। ત્યારબાદ તેના હાઈની વાત કરીએ તો એઝ યુઝ્યુઅલ 57,600 અને તેનો લોની વાત કરીએ તો 57,020 જોવા મળી રહ્યો હતો। આ ઉપરાંત જ્યારે ચૂંટણી નથી ત્યારે આપણે જે કપાસની ડિમાન્ડ હતી જે આપણા પાડોશી દેશોમાં ખૂબ જ વધારે જોવા મળી હતી, જેના કારણે બંને વાયદા બજાર ખૂબ જ તેજીમાં ઉછળ્યા હતા, પરંતુ હવે ફરી એકવાર વાયદા બજારમાં મિત્રો હાલ મંદી જોવા મળી રહી છે। ત્યારબાદ આપણો બીજો વાયદા બજાર એટલે કે ન્યૂયોર્ક વાયદા બજારની ત્યારે કરંટ પ્રાઇસની વાત કરીએ તો $77.38 ચાલી રહી છે। તેના ઓપન પ્રાઇસની વાત કરીએ તો $78.26 અને તેના લોએસ્ટ પ્રાઇસની વાત કરીએ તો $76.69 અને તેના હાઈની વાત કરીએ તો $78.56 હાલ બોલાતી જોવા મળી રહી છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસ બજારની વાત કરીએ તો કપાસ બજારમાં પણ શનિવારે જોરદાર સુધારો જોવા મળ્યો હતો અને 20 થી 25 થી 30 રૂપિયાનો મિત્રો સારો એવો કપાસના ભાવમાં સુધારો જોવા મળ્યો છે અને મોટાભાગના એપ્રોક્સિમેટ 90% વધારે માર્કેટ યાર્ડો એવા છે જ્યાં કપાસના ભાવ 1500 પ્લસ બોલાવા લાગ્યા છે અને કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1570 અને ઘણા ખરા માર્કેટ યાર્ડો આપણે વાત કરીએ તો આપણી પાસે 40 જેટલા માર્કેટ યાર્ડનો લિસ્ટ છે, જેમાંથી 10 થી 15 માર્કેટ એવા છે જે કપાસના ભાવમાં 1550 ને પણ ક્રોસ કરી ગયેલા છે। હવે ખેડૂત મિત્રો, આપણે કપાસની આવકોની વાત કરીએ તો આવકોમાં એઝ યુઝ્યુઅલ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં આપણે આવકોની વાત કરીએ તો 13,500ની જોવા મળી છે। મહારાષ્ટ્રમાં વાત કરીએ તો 20,000 બેલ સુધીની જોવા મળી છે અને ઓલ ઓવર આપણા ભારતમાં વાત કરીએ તો 38,000 બેલની આવક જોવા મળી છે। હવે ખેડૂત મિત્રો, હાલ આખા ગુજરાતમાં કપાસના જે પ્રતિ ક્વિન્ટલ એટલે કે 5 મણના ભાવની વાત કરીએ તો એવરેજ ભાવ 7,038 રૂપિયા ચાલી રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 4,830 રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો 7,850 રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટમાં જણાવી દેજો। ઉપરાંત શનિવારે કપાસ વેચવા ગયા હોય તો કપાસના કેટલા ભાવ આવ્યા હતા તે પણ અહીં કોમેન્ટમાં જણાવી શકો છો। અસ્તુ।